સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ અને જાયન્ટ્સ ગ્રુપ સાહેલીના સંયુક્ત ઉપક્રમે મહિલા માટે મહેંદી ટ્રેનિંગ તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આશરે 80 જેટલી યુવતી અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાને મહેંદી આર્ટની તાલીમ આપીને તેમને સ્વરોજગાર અને આર્થિક આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહન કરવાનો હતો। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, જાયન્ટ્સ સાહેલી ગ્રુપના પ્રમુખ ઉમાબેન ધાનેસા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેંદી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે તાલીમાર્થીઓને મહેંદીની કળા દ્વારા સ્વરોજગાર શરૂ કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। જય માતાજી। આજે સ્વ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મહેંદી કોમ્પિટિશન રાખી હતી, જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી આશરે 75 થી 80 દીકરીઓ જેટલીએ ભાગ લીધો હતો। મહેંદી સ્પર્ધા આજે આયોજન કર્યું હતું। એનો હેતુ એક જ હતો કે બહેનો આમાંથી પ્રોત્સાહિત થઈ અને પોતે સ્વનિર્ભર બને, પગભર બને। અને આજે આપણે જે કોમ્પિટિશન કર્યું હતું એમાં જુનિયર અને સિનિયર બે કેટેગરીમાં અલગ અલગ આપણે 1 થી 5 નંબર આપેલા હતા। જે બહેનોએ 1 થી 5 નંબર મેળવ્યા છે એ બહેનોનું પ્રોત્સાહન વધે અને દરેક બહેનોને પોતે આત્મનિર્ભર થાય અને સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ શકે એ હેતુથી આજે કાર્યક્રમ કર્યો હતો। અને આપણી સંસ્થામાં આગામી પણ આવા જ સમાજ સેવાના અને શૈક્ષણિક રીતે બહેનો આગળ આવે એવા સેવા કાર્યો કરવા માટે અમે કટિબદ્ધ છીએ। જય માતાજી। આજે સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેંદી હરીફાઈ, સીવણના વર્ગો જે સરકાર દ્વારા ચાલતા હતા એનો સર્ટિફિકેટ વિતરણ અને મહેંદી હરીફાઈમાં જે દીકરીઓને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન। પહેલો બીજો નંબર જે દીકરીઓ લાવી છે એ લાઈફમાં આર્થિક રીતે પગભર બને એવી શુભેચ્છા સાથે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને ટ્રસ્ટ ચલાવનાર દરેક આયોજનોને ખૂબ ખૂબ શુભેચ્છા। હું મિર્ઝા અફસા। આજે મહેંદી કોમ્પિટિશનમાં મેં ભાગ લીધેલો, એમાં મારો પ્રથમ નંબર આવ્યો છે અને હું મહેંદી પહેલે જાતે જ શીખી છું અને ક્લાસ બી કરાવું છું। એ માટે ખૂબ ખૂબ અભિનંદન। આ કાર્યક્રમ પણ સમક્ષ બચુભાઈ ગઢવીનાનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું। આનાથી આર્થિક ફાયદો શું થાય? આનાથી હું ઘરે બેઠા જ તે મારી ફાઇનાન્શિયલ બધું છે પૂરું કરી શકું છું અને છે ને લોકોને શીખવાડીને બી તે હું પૈસા કમાઈ શકું છું। અને બીજી દીકરીઓને આનાથી શું પરિણામ હશે? બીજી દીકરીઓને આનાથી મારાથી બી સારું શીખવાડીને મારાથી બી આગળ વધે એવી રીતના હું ટ્રાય કરું છું બને। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।